કઈ રીતે ખાવું એની વધુ ટિપ્સ જોઈએ. ધીમે ધીમે ચાવીને ખાઓ. આ બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે આપણા સલાઈવામાં જે એન્ઝાઇમ્સ છે એ પણ પાચનમાં બહુ અગત્યના છે. એટલે જો તમે ધીમે ધીમે ચાવીને ખાઓ છો તો વધારે ને વધારે સલાઈવા ખોરાકમાં ભળે છે, એટલે ઘણું બધું પાચન અહીંયા જ થઈ જાય છે. અને એ પાચક રસો નીચે જ્યારે સ્ટમક વગેરેમાં જાય છે ત્યારે પણ પાચનમાં મદદ કરે છે. બીજું, આપણું બ્રેઇન છે એને અમુક સમય લાગે છે એ મેસેજ પહોંચતા કે હવે પૂરતો ખોરાક ગયો છે અને એને સંતોષ થાય છે. તો જો એને સંતોષ થશે તો એમ કહે છે કે હવે ખાવાનું વધારે જરૂર નથી. એટલે જો તમે બહુ ઝડપથી ખાઈ જાઓ છો તો તમારે વધારે પ્રમાણમાં ખાવું પડશે, કારણ કે સંતોષ થઈ ગયો છે એવા સિગ્નલ નહીં મળે. એટલે આ પણ એક બહુ અગત્યનું કારણ છે કે કેમ ધીમે ધીમે ખાવાનું. એવી જ રીતે સર્વિંગ સાઇઝ નાની રાખો, કારણ કે ઘણા સ્ટડીઝ છે એવા કે જેટલું થાળીમાં પડેલું હશે એટલું આપણે ખાઈ જઈએ એવી શક્યતા વધારે છે. તો નાનું નાનું સર્વિંગ લો, જરૂર પડે બીજી વાર લો, પહેલેથી જ બધું લઈ લેવું જરૂરી નથી. બહુ વેરાયટી ન રાખો, એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એનાથી પણ ઘણીવાર સંતોષ ના થાય અને સ્ટમકને, આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને પચાવવામાં અઘરું પડે જો બહુ જ અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય તો.